નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાહકની લંબાઈ બમણી કરતા તેનો અવરોધ અને અવરોધકતામાં શું ફેરફાર થાય? ભણી ગયા છો તમે. વાહકનો અવરોધ R એની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થાય, લંબાઈ 5 ગણી કરો તો અવરોધ 5 ગણો થાય, લંબાઈ અડધી કરો અવરોધ અડધો થાય, લંબાઈ 100 ગણી કરો અવરોધ 100 ગણો થાય. આપણને શું કીધું? વાહકની લંબાઈ બમણી કરતા તેના અવરોધ અને અવરોધકતા. તો પેલો જવાબ મળી ગયો આપણને. શું પેલો જવાબ મળ્યો આપણને? તો પેલો જવાબ કે વાહકનો અવરોધ એના લંબાઈના સમપ્રમાણમાં છે. જો લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ બમણો થાય. એનો મતલબ એમ કે આપણને પહેલો જવાબ મળી ગયો. અવરોધ હોય તેના કરતા બમણો થાય છે. ઇન્ટરેસ્ટિંગ બીજું છે અવરોધકતા. મિત્રો, અવરોધકતા વાહકના પરિમાણ પર આધાર રાખતી નથી. અરે તમારે લંબાઈ ગમે એટલી વધારવી હોય, ગમે એટલી ઘટાડવી હોય, આડછેદનું ક્ષેત્રફળ વધારો ઘટાડો, અવરોધમાં ફેરફાર થાય પણ અવરોધકતામાં ફેરફાર ન થાય. કારણ કે અવરોધકતા, ખ્યાલ છે ને? અવરોધકતા એનો સિમ્બોલ છે રો. અને આ અવરોધકતા એ વાહકના પરિમાણ પર આધાર નથી રાખતી. હા, એ દ્રવ્યની જાત પર આધાર રાખે, તાપમાન પર આધાર રાખે, દબાણ પર આધાર રાખે, પણ વાહકના પરિમાણમાં ફેરફાર કરો તો અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ એમ થયો કે બીજો જવાબ અવરોધકતામાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો મિત્રો. આભાર.